આજે કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલમાં મેમોગ્રાફીનો કેમ્પ છે. એટલે કે બ્રેસ્ટ કેન્સર થાય બહેનોને એની પહેલાં જ અહીંથી ખબર પડી જાય અને એનું ટેસ્ટિંગ થઈ જાય એના માટેનો એક કેમ્પ છે. હોસ્પિટલ છે ને એ ટ્રસ્ટની છે અને કોઈ પણ સારવાર અને ઓપીડી એકદમ રાહત દરે કરવામાં આવે છે. એની હું તમને ડિટેલ આપી દઉં. આજે રવિવાર છે પણ હોસ્પિટલ છે ને એ દર રવિવારે કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતી હોય છે. આજે છે ને મેમોગ્રાફી કેમ્પ છે હોસ્પિટલમાં અને મેમોગ્રાફીમાં આપણે બહેનોને જે બ્રેસ્ટ કેન્સરને એનું જે ચેકઅપ કરવાનું હોય છે, નિદાન કરવાનું હોય છે, એ છે અહીંયા છે ને એના માટે બહેનો છે એ વેઇટિંગમાં બેઠા છે. ઓપીડી ચાલુ છે. અહીંયા આગળ છે ને મેમોગ્રાફીનો વિભાગ છે અને મેમોગ્રાફીનું મશીન અહીંયા મૂકેલું છે. એટલે અહીંયા છે ને બહેનોનો બ્રેસ્ટ કેન્સરની તપાસ જે કરવામાં આવે છે એ અહીંયા થાય છે. આ છે ને મેમોગ્રાફીનું મશીન છે અને અહીંયા મશીનમાં છે ને એક્સરે દ્વારા ને સાહેબ સ્પેશિયલાઇઝ એક્સરે દ્વારા એનો આખો રિપોર્ટ જનરેટ થાય છે. અને આપણે બ્રેસ્ટમાં કોઈ નાની મોટી ગાંઠ હોય કે બીજું કંઈ હોય તો અર્લી સ્ટેજમાં જ પકડાઈ જાય છે. એટલે કેન્સર થતાં પહેલાં એટલે કે ટૂંકમાં કેન્સર જ ન થાય એના માટે અહીંયા તપાસ કરવામાં આવે છે એમ. અને હોસ્પિટલમાં છે ને આટલા વિભાગ છે. જો ઓપીડી, ઇમરજન્સી વિભાગ, જનરલ વોર્ડ, સેમી સ્પેશિયલ વોર્ડ, ફિઝિયોથેરાપી, એના સિવાય જો એક્સરે વિભાગ છે, સોનોગ્રાફી છે, આઇસોલેશન વોર્ડ છે, આઈસીયુ છે, ઓપરેશન થિયેટર છે. અને એમાંય પાછું હમણાં જ એક નવું મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવેલું છે આધુનિક ટેકનોલોજી. પછી લેબોરેટરી બધી ઇન હાઉસ છે, ડાયાલિસિસ વિભાગે છે, અહીંયા મેડિકલ ઇન હાઉસ છે, લેબર રૂમ છે, ગાયનેક વિભાગ અને હમણાં જ થોડાક સમયમાં જ ડેન્ટલ વિભાગ શરૂ થવાનો છે. અને આ બધુંય છે ને એ ટ્રસ્ટની હોસ્પિટલ છે એટલે કોઈ જાતનો નફો નથી કમાવાનો. આ બધા ટ્રસ્ટી છે. જિજ્ઞેશભાઈ મેવા ડૉક્ટર છે, કમલેશભાઈ વિરડિયા છે, સીએ છે. અને આજથી અમે વિમોક્ષમાંથી હું અને પંકજભાઈ એ ટ્રસ્ટ સાથે જોડાયા છીએ એટલે અમને સેવા કરવાનો કંઈક વધારે સારો મોકો મળશે. અને પેશન્ટ પાસેથી એટલી બધી ફી નથી લેવામાં આવતી, માત્ર ખર્ચાના અમુક ટકા જ લેવામાં આવે છે. બાકી છે ને સમાજમાંથી કોઈ શ્રેષ્ઠીઓ હોય, દાતાઓ હોય, એ દાતાઓના જે ફંડ આવે છે એમાંથી હોસ્પિટલનો નિભાવ ખર્ચ કરવામાં આવે છે. એટલે સેવાનું કાર્ય છે. અમે બધાએ જોયું, આખી હોસ્પિટલની મુલાકાત લીધી, 3-4 વખત લીધી છે. આની પહેલાંય મેં વિડીયોમાં જોયું છે. એટલે ખરેખર સેવાનું કાર્ય ઉમદા હતું. એટલે અમને સેવા કરવાનો વધારે મોકો મળે એટલે અમે આજથી પંકજભાઈ વિમોક્ષ પરિવારે આમાં આજે હોસ્પિટલમાં જોડાયા છીએ અને બને એટલી વધારે ને વધારે સેવા કરશું અમે.